વિમાન દુર્ઘટનાને 1 મહિનો પૂરો થયો। એ નિર્દોષ 270 જિંદગીઓની યાદો હજુ હૃદય વિંધે છે। જેણે પોતાના સ્વજન ગુમાવ્યા તે પરિવારોના આંસુ સુકાતા નથી। ત્યાં AAIBનો એક પ્રાથમિક રિપોર્ટ પણ સામે આવ્યો। આ રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા। રિપોર્ટમાં શું સત્ય ઉજાગર થયું છે, શું છે એ પરિવારોની હજુ પણ વેદના, શું થયું છે આ રિપોર્ટની અંદર, આવો જોઈએ, જાણીએ, સમજીએ। एक महीनो 30 दिवस। પણ એ દિવસની વેદના હજુ આંખોમાંથી ઓછી થતી નથી। 12 જૂન 2025 એ દિવસ જ્યારે અમદાવાદનું આકાશ રડી પડ્યું। એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 લંડનની ઉડાન ભરવા નીકળી, પણ માત્ર 40 સેકન્ડમાં જમીન પર આવીને ખાબકી। 270થી વધુ હૃદયોના ધબકારા બંધ થઈ ગયા અને અનેક પરિવારોના સપના ચકનાચૂર થઈ ગયા। બપોરે 1:39 જ્યારે બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ જમવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે આ વિમાન આગના ગોળાની જેમ ખાબક્યું। બસો 41 મુસાફરો અને 19 નિર્દોષ જીવોની જિંદગી ક્ષણભરમાં ખતમ થઈ ગઈ। એકમાત્ર બચેલા વિશ્વાસ કુમાર રમેશ જે ચમત્કાર છે। નડિયાદના રૂપલ પટેલ, એક માતા, એક પત્ની, એક સપનું। 16 વર્ષથી લંડનમાં પતિ પિનલ સાથે જીવનની નવી શરૂઆત કરનાર રૂપલબેનને 3 બાળકોનો સંસાર હતો। સારવાર માટે ભારત આવેલા રૂપલબેન આ વિમાનમાં સવાર થયા, પણ તેમના બાળકોની બાહોમાં પાછા ફરી શક્યા નહીં। જ્યારે મારા વાઈફ ફ્લાઇટમાં બેઠા ત્યારે એમનો કોલ આવ્યો કે હું ફ્લાઇટમાં બેસી ગઈ છું અને હવે 5 મિનિટમાં ફ્લાઇટ ટેક ઓફ થશે। મેં કહું ઓકે, વાંધો નહીં, આપણે શાંતિથી સાંજે મળીએ। અને પછી થોડી વાર પછી હું મારા કામ પર હતો, એટલે મારા કઝિને મને કોલ કર્યો કે મને ભાભીની ફ્લાઇટ ડિટેલ્સ આપો, અમદાવાદમાં એક ફ્લાઇટ ક્રેશ થઈ છે। બાળકોને તો મોટા સનને અમે અહીંયા નડિયાદ આવ્યા પછી જ જણાવ્યું, અને પેલા 2 નાના છે એમને તો જે દિવસે અમને બોડી મળી પછી અમે મારા વાઈફને જ્યારે ઘરે લાવ્યા અંતિમ વિધિ માટે, ત્યારે જ એ લોકોને જણાવ્યું કે આવી રીતના મમ્મી છે અને હવે રૂપલબેનની જેમ હિના પટેલનું હૃદય પણ આ દુર્ઘટનામાં બંધ થઈ ગયું। તેમના પતિ સૌરભની આંખોમાં ખાલીપણું અને ગુસ્સો એક સાથે ઝળકી રહ્યો છે। એક મહિનો તો થયો, પણ હવે જે થયું એ બહુ દુર્ભાગ્યપૂર્ણ ને એ રીતનું કહી શકાય। અમારે જે વિચાર્યું બી ના હોય, કોઈએ બી વિચાર્યું ના હોય એવું વસ્તુ થઈને ઊભી થઈ ગઈ, એટલે એમાં તો હવે યાદો સાથે આપણે આગળ વધવાનું। આ જે બન્યું બહુ દુઃખદ કહેવાય અને આવું ના થવું જોઈએ। બહુ ગંભીર રીતે આ વસ્તુથી તપાસણી અને એ કરવું જોઈએ, અને જે બી જવાબદાર વ્યક્તિ હોય એમને કડકમાં કડક પગલાં લેવા જોઈએ। આ વસ્તુ ના થવી જોઈએ। આવું કોઈ બી નાનામાં નાની વસ્તુને તપાસ કરીને જ એને પ્રોસેસમાં આગળ વધારવી જોઈએ। એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો એટલે કે AAIBનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે। રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે ટેકઓફની થોડીક જ સેકન્ડમાં જ બંને એન્જિનના ફ્યુઅલ સ્વિચ
રનથી કટ ઓફ પોઝિશનમાં ગઈ, જેના કારણે એન્જિનો બંધ થયા. કોકપિટમાં બે પાયલટની વાતચીત પણ રેકોર્ડ થઈ હતી, જેમાં એક પાયલટે પૂછ્યું કે શું તમે સ્વિચ બંધ કરી દીધી? બીજાએ જવાબ આપ્યો કે ના, મેં નથી કરી. अहमदाबाद में बोइंग 77 जो क्रैश हुआ उसका शुरुआती रिपोर्ट आ गया है. शुरुआती रिपोर्ट में ये बात सामने आया है कि जो इंजन का फ्यूल था वो बंद था, दोनों इंजन के. हमारे साथ बात करने के लिए इंस्ट्रक्टर आलोक हैं. ये टेक ऑफ के लिए एयरक्राफ्ट ने 180 किलोमीटर प्रति घंटा की रफ्तार को प्राप्त किया है. अगर ये स्विचेस ऑफ होते तो ये कभी पॉसिबल नहीं था. टेक ऑफ के बाद जब पायलट ने नोटिस किया कि दोनों इंजन का थ्रस्ट जीरो हो गया है, तब उनको डाउट हुआ. उन्होंने पूछा एक दूसरे पायलट से इमीडिएटली, डिड यू टर्न ऑफ द इंजन्स? तो उसने बोला कि नहीं, मैंने नहीं किया है. तब एज पर प्रोसीजर, इमरजेंसी प्रोसीजर, उन्होंने इंजन को रिलाइट करने का प्रोसीजर इनिशिएट किया है, जिसमें काफ़ी हद तक एक इंजन को रीस्टार्ट करने में वो कामयाब भी हो रहे थे. लेकिन चूंकि हाइट इतनी कम थी, वो सामने जाकर के बिल्डिंग में क्रैश हो गए. फ्यूल टैंक है पूरी तरीके से वो भरा हुआ था और ये जो बटन आप देख रहे हैं, इंजन फर्स्ट और इंजन सेकंड, इस दोनों पे उड़ान भरने से पहले बिल्कुल ये ऑन थे, कट ऑफ नहीं था. उड़ान भरने के बाद ये कट ऑफ हुआ है और उसके बाद चूंकि विमान की हाइट काफ़ी कम थी, आप देख सकते हैं रनवे में ये सिमुलेटर की तरफ अब बढ़ रहा है. 180 किलोमीटर की रफ्तार थी और उसी के बीच में क्या टेक्निकल प्रॉब्लम आई, इसकी जांच फोरेंसिक रिपोर्ट के बाद ही सामने आ पाएगी. આ દુર્ઘટનાએ ન માત્ર અમદાવાદ પણ આખા દેશ અને દુનિયાને હચમચાવી દીધું. 159 ભારતીય, 53 બ્રિટિશ અને અન્ય દેશોના નાગરિકોની જિંદગીઓ આ દુર્ઘટનામાં ખોવાઈ. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા. આ આંસુઓ સુકાશે નહીં, આ દર્દ ઓછું થશે નહીં, પણ આ વેદનામાંથી એક પાઠ શીખવાની જરૂર છે. એરલાઇન્સ અને એવિએશન ઓથોરિટીઝે આ ઘટનાને ગંભીરતાથી લેવાની જરૂર છે, જેથી રૂપલબેન, હિનાબેન અને અન્ય 270 જિંદગીઓનું બલિદાન વ્યર્થ ન જાય.